હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કાલે રાત્રે અમે લોકો ઓફિસ જ સૂઈ ગયા હતા કેમ કે સવારે અમારે વહેલા બ્રાઇડને રેડી કરવાની હતી. નીલમ ભાભી સવારે બધાથી પહેલા પહોંચી ગયા છે, બ્રાઇડ પણ આવી ગઈ છે અને હવે અમે લોકોએ મેકઅપ સ્ટાર્ટ કરી દીધો છે. નીલમ ભાભી રેડી થઈને હવે નીકળી ગયા. બ્રાઇડ અને એમની સિસ્ટર પણ રેડી થઈ ગઈ છે. પછી મેં કરી થોડી ફોટોગ્રાફી. ચલો તમને પણ થોડાક ફોટોસ બતાવી દો. બધા ફ્રી થઈને બેસી ગયા છે અને વેઇટ કરી રહ્યા. બ્રાઇડ મંડપ પતાવીને પાછા આવી ગયા છે. હવે આપણે તેને હલ્દી લુકમાં રેડી કરીશું. હેરસ્ટાઇલ લેવાઈ રહી છે. ફાઇનલી હલ્દી લુક અપાઈ ગયો છે. ચલો એમના પણ તમને થોડાક ફોટોસ બતાવી દઉં. આ છે અમારી નેક્સ્ટ બ્રાઇડ જે આજે યુકેથી સુરત આવ્યા છે અને પહેલા સલૂન પર આવી પહોંચ્યા છે. આજ સવારનો જમવાનો ટાઈમ જ નહોતો મળ્યો તો અમે લોકોએ રસ મંગાવ્યો. એટલી જ વારમાં બ્રાઇડ સંગીત માટે રેડી થવા માટે આવી. બહુ જ લેટ થતો હતો તો અમે લોકો એક જ સાથે બ્રાઇડને રેડી કરવા લાગ્યા. ફાઇનલી બ્રાઇડને રેડી કરીને અમે એમને સ્પોટ પર મોકલી આપ્યા. અમારે બધાને પણ બ્રાઇડના ફંક્શનમાં જવાનું છે તો અમે બધી ગર્લ્સ પણ પહોંચી ગઈ છે. ફાઇનલી ફ્રી થઈને અમે લોકો બાવલીના ઘરે આવ્યા અને જમવાનું બનાવીને અમે લોકો જમ્યા. રેડી થઈને અમે પણ નીકળી ગયા સ્પોટ પર જવા. અંદર એન્ટ્રી લઈ લીધી છે. ચલો આજના ગ્રૂમ અને બ્રાઇડે પણ એન્ટ્રી કરી લીધી છે અને રાસ ગરબા સ્ટાર્ટ થઈ ગયા છે. અમે લોકો બેસીને ગરબા જોઈ રહ્યા છે. ચાલો ચિરાગ આવી રહ્યા છે એમના આજના નવા લુકમાં. પછી અમે લોકોએ બધાએ પાછળ બેસીને મંડળી જમાવી. હવે બોયઝ ટીમ જાય છે ગરબા રમવા માટે ફૂલ જોશમાં હો. પણ આઈસ્ક્રીમ પ્રેમી ભોજાભાઈ અને ચિરાગ આઈસ્ક્રીમ ડિપાર્ટમેન્ટમાં પહોંચી ગયા છે અને જેડીભાઈ ગાયત્રી માટે હેરસ્ટાઇલ શીખી રહ્યા છે. ફાઇનલી આ બધાને આઈસ્ક્રીમ મળી ગયો છે. મારો પણ આવી ગયો છે. આ તો બબ્બે લઈને બેઠી છે. પછી અમે લોકો નીકળી ગયા ઓફિસ તરફ જવા માટે. તો મળીએ હવે કાલના મિની વ્લોગમાં. બાય.